જય મુરલીધર, જય દ્વારકાધીશ। શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો બધાય મજામાં? તો ચાલો મિત્રો, આજનો આપણો બ્લોગ અલગ પ્રકારનો કે જે કામકાજ આવતું હોય નવીન નવીન તે તમને બતાવતા જાય। તો આજે હું બતાવું જોઈડા તો તમને બતાવીએ છીએ। બતાવવાનું એવું છે કે મિત્રો, પહેલાં તો કાલે છે ખીહર એટલે આપણે સૌરાષ્ટ્ર ગુજરાતની પરંપરા મુજબ ગાયોને ખોળ, કપાસિયા, લીલો સારો, માંડવીનો પાલો એવું બધું દાનપૂન કરવામાં આવે છે। બ્રાહ્મણ, બાવા, સાધુ ને બાળકોને, પક્ષીઓને શણ ને બાળકોને બિસ્કિટ અને બધી લાણી કરવામાં આવે છે। અને ખીહર અને મકર સંક્રાંતિ કહેવાય છે। તો મકર સંક્રાંતિમાં બાળકોની એક ઉમંગ હોય, તો તે બાળકોને પણ આપણે નમ્ર વિનંતી છે કે તમારી ઉમંગમાં અમે અડચણરૂપ ન થાય, પણ તમારું ધ્યાન રાખજો, પશુ પક્ષીનું ધ્યાન રાખજો। કબૂતર ખાસ કરીને કે પંખી અધર ઉડતા હોય તો પાયલ દોરા ન વાપરવા, જોકે જેથી તેને ઈજા થાય છે એવું ન થવું જોઈએ। તો બધાને હેપી મકર સંક્રાંતિ। તો જોડાયેલ રહેજો મિત્રો આગળ। મિત્રો જો આપણે મયુરભાઈ નિશાળેથી આવી ગયા સ્કૂલેથી। જય મુરલીધર મયુરભાઈ। જય મુરલીધર। તો બધા દાયરાને પણ કહો જય મુરલીધર। જય મુરલીધર। તો ચાલો મિત્રો, જો ભાઈ સ્કૂલેથી આવી ગયા છે ને કાલે મકર સંક્રાંતિ ખીહરની એની બાળકોને અનેરી મોજ હોય, તો કે આપણે આગળ પણ બાળકોને કહી દીધું છે કે ભાઈ તમારી પણ સેફટી રાખજો, પક્ષીઓની પણ સેફટી રાખજો। ચાલો મિત્રો જુઓ, પતંગો આવી ગઈ છે। 2026 હેપી ન્યૂ યર। આ કાર્ટૂન શું છે ભાઈ, એને શું કહેવાય? જોકર। અને બીજો પણ છે હેપી ન્યૂ યર। ચાલો 5 પતંગ લઈ આવ્યા છે મયુરભાઈ, અને સાથે દોરો કયો છે ભાઈ? સાદો દોરો 5। સાદો દોરો લઈ આવ્યા છે, તો બેસ્ટ કામ કહેવાય। સાદો દોરો જ વપરાય એટલે મીણપાયલ હોય તો આંગળીમાં પણ પોતાને નુકસાની થાય ને પશુ પક્ષીઓને એને પણ નુકસાની થાય। અને આમાં શું આયોજન હાલે છે ભાઈ? ફિરકી બનાવવાની, પૈસાની બચત કરવાની એમ। ઘરે એક આપણે પીવીસી પાઇપ લીધો છે, પાણી ફિટિંગનો સાદો પાઇપ, ને ગોળના ઢાંકણા, ગોળના ડબલા આવે ભાઈ મિત્રો, એના 2 ઢાંકણા લીધા છે। એમાં હોલ કરી અને ફિરકી બનાવે છે। આ ગામડાની મોજ છે મિત્રો। ગામડામાં આવી રીતે પતંગ મહોત્સવ ઉજવાશે, કઈ રીતનું ઉજવાશે તે પણ તમને તે તમને બતાવશું એમ। તો ચાલો મિત્રો, હજી મયુરભાઈને કામ ઘણું બાકી છે, જેમ થતું જશે તેમ બતાવતા જાઉં। જોડાયેલ રહેજો આગળ। આ જ રીતે ચાકુ ગરમ કરી અને ભાઈ હોલ પાડે છે, જેથી ફિટિંગ આવે એ રીતનું। ચાલો થઈ જશે એટલે તમને બતાવી, જોડાયેલ રહેજો। તો જુઓ મિત્રો, ચાલો આપણે દેશી જુગાડ અપનાવ્યો છે। જોકે આમાં હોલ કરી એક પાઇપ લીધો હતો, પાઇપ લઈ અને ગોળ આપણે આવે ડબલામાં, કિલ્લાનું ડબલું આવે, એ ખાલી ડબલા હતા એના 2 ઢાંકણા લઈ લીધા અને તેમાં ગરમ કરી અને ચાકાથી હોલ પાડી લીધા એટલે દેશી જુગાડ વાપરી આપણે ફ્રીમાં ઘરે ફિરકી થઈ ગઈ તૈયાર। તો એમાં કઈ રીતની આગળ પ્રોસેસ કરશું તે તમને બતાવશું, અને સાથે આ તો આપણે પતંગને બધું બતાવી દીધું છે તમને। જોકે મયુરભાઈને એક પતંગ તો હજી વાડીએ પણ મિત્રો પડ્યો છે, અને એક ઘરે પડ્યો છે, કાંઈ વાંધો નહીં, બાળકોની ઉમંગ હોય। અને આ છે દોરો મિત્રો, કાચો દોરો લીધો છે એટલે પક્ષીઓને કાંઈ નુકસાન ન થાય। ચાલો મિત્રો, આ ગામડાની મોજ છે, ઓછા ખર્ચે સારી રીતે જો આ ફિરકી પણ બની ગઈ। અને હવે શું લીધું છે? ટેપ રોલ લીધો છે
કે ટેપ રોલ છે હવે ક્યાં વીટશે ભાઈ? બે સાઈડોમાં, બે સાઈડોમાં વીટશે. સરખું દેખાય એમ રાખો યુટ્યુબ ફેમિલીને. હા, એ રીતે રાઉન્ડ મારશે. એટલે જો કે આ ઢાંકણા આપણે ગોળના ડબલાના ફિટ કર્યા છે, એકેય બાજુ ખસે નહીં. જો કે આપણા કરતાં બાળકોની બુદ્ધિ ઓર કામ કરતી હોય મિત્રો. ચાલો કમ્પ્લીટ થઈ જાય એટલે તમને બતાવશું. તો એક બાજુ ટેપ પટ્ટી મારી દીધી છે એટલે આ બાજુ ઢાંકણું ન ખસે. હવે બે સાઈડ, આ સાઈડ લે હું કમ્પ્લીટ થાય એટલે તમને બતાવી. ચાલો જોડાયેલ રહેજો આગળ. મયુરભાઈને પૂછ્યું, મયુરભાઈ શું કહે? ફિરકી થઈ ગઈ? જુઓ મિત્રો, ફિરકી બનાવી. આમાં બાળકો મેં આગળ બોલ્યો એમ પોતાની કોઠાહૂજથી પણ જેટલું મગજ દોડતો હોય એવું કરી શકે. જો કે આ ફિરકી જ આપણે આગળ ગમે એ સિટીમાં લેવા જઈએ, ફિરકી 50 રૂપિયાથી માંડીને આવે 100 રૂપિયા, 200 રૂપિયા, 250 રૂપિયા, 300 રૂપિયા, 500 રૂપિયા, 5000 સુધીની ફિરકીઓ આવે. જો મિત્રો આપણને ખબર નથી, આ બાળકોને ખબર હોય કે 5000 સુધીની કે ફિરકીઓ આવે. જો કે પછી જે જેની આપણે થઈ ગઈ છે 20 રૂપિયામાં ત્યાર. ફક્ત 20 રૂપિયામાં બધુંય ઘરનું, ગોળના ડબલાના ઢાંકણા ઘરના, પાઇપ ઘરનો, ટેપ પટ્ટી ઘરની. તો બાળકોને પણ આપણે નમ્ર વિનંતી કરી છે કે તમે પણ ભલે પોહાય એવું હોય તો 500 રૂપિયાની લે, 50 રૂપિયાની લે. અમુક માતા પિતાને પોહાય એવું ન હોય, દૈલી મજૂરીએ જતા હોય અને બાળકોની માંગ પૂરી કરવી પડે છે. 50ની લેવાની હોય તોય ભલે, 200ની લેવાની હોય તોય ભલે. એટલે બાળકોને પણ હું વિનંતી કરું છું કે તમે પણ આ રીતે કંઈક નુસ્ખા અપનાવો. અને હવે મયુરભાઈ લે છે દોરાનું કામકાજ, એને દોરો. તો ચાલો મિત્રો, હવે આપણે સંધ્યા ટાણું થઈ ગયું છે, રામદેવ પીર બાપાની આરતી થવાની તૈયારી છે. તો આપણે પણ માતાજી કુળદેવી સૈયડમાંને દીવાબત્તી અને કરી લઈ. ચાલો આગળ મળશું, જોડાયેલ રહેજો. દોરાનો દળિયો લઈ લીધો છે મયુરભાઈએ અને દોરો વીંટવાનું ફિરકીમાં કામ થઈ ગયું છે ચાલુ. જુઓ તમને બતાય છે, દળિયો વિખાતો જાય, પગના અંગૂઠામાં રાખી અને જો અહીંયા ફિરકીમાં વીંટાતો જાય છે. આ દેશી ગામડાની મોજ કહી દે. સસ્તામાં સસ્તું, પાણીને ભાવે, ઉસી વેરાયટી ફિરકી અને આ ગામડાની મોજ મિત્રો. તો જોડાયેલ રહેજો મિત્રો, તમને ફૂલ બ્લોગ જોવામાં મળશે મિત્રો. 6 વાગે ભાઈ કેશોદથી સ્કૂલેથી આવ્યા છે અને 6 વાગ્યાના પતંગ અને ફિરકીમાં વેરગા છે. ફિરકી હરખી બતાવો ભાઈ, કેટલા દળિયા વીટા? 2 દળિયા વીટા છે અને હજી કેટલા છે? 3 દળિયા છે. જુઓ 3 દળિયા છે મિત્રો. જુઓ આ ચેનલ પણ સુરાભાઈની છે. સુરાભાઈ પણ પતંગ લેવા ગયા છે. જોકે આ બેનનું કામ બહુ ઓછું છે. સંગીતાબેન 151 સંગીતાબેનને ધન્યવાદ છે કે જે આવા પ્રભુજીઓનો આશ્રમ ખોલ્યો છે અને સેવા કરે છે. તો મિત્રો જુઓ આ મોજ છે. પ્રભુજીઓને પણ આવી મોજ કરાવે છે કે આ બેનને કોટી કોટી આપણા તરફથી વંદન. ને ચાલો મિત્રો, હવે લાઇટ આવી ગઈ છે, થઈ ગયા છે. તો જુઓ અત્યારે આપણે અમારા મેડમ ફૂલ ટાઈટ હોય છે. કોણ સુરાભાઈની ચેનલ જુએ છે એની કોમેન્ટ કરી દેજો. તો ડબલ ગોદડા ઓઢી અને મોબાઈલ જુએ છે. સંગીતાબેનની ચેનલ બહુ મસ્ત કામ છે સંગીતાબેનનું. ને આ ભાઈને ફિરકી ફૂલ ભરાવા આવી છે. હો ભાઈ, 5 હતા એમાંથી આ એક જ વધ્યું અને એક 5માંથી 1 વધ્યું છે. અને આ શોખ એવો છે મિત્રો કે અનેરો શોખ હોય બાળકોને, તેમની ઉમંગ જો આપણે માતા પિતા પૂરી ન કરીએ તો બીજું કોણ કરે. અને ચાલો મિત્રો, હજી આપણા મયુરભાઈને હોમવર્ક પણ કરવાનું છે.
તે પણ તમને બતાવશું કે એનું જેટલું આમાં મન છે એટલું જ હોમવર્કમાં છે. જોકે જ્યાં આપણે ભણવા મૂક્યો છે હોમ સ્કૂલ કેશોદ આરબી રામ એજ્યુકેશન, બહુ સારો અને સ્ટાફ છે અને આપણને સંતોષકારક છે. જ્યાંથી મયુરભાઈને 80% 2 મહિનામાં ફેર પડી ગયો છે. તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો. નવા નવા કોણ જવાના છે એની કોમેન્ટ કરજો. અને ખાસ કરીને વિદ્યાર્થીઓને વાલીઓને હું કહું છું કે તમે એકવાર આરબી રામ એજ્યુકેશન હોમ સ્કૂલનો સંપર્ક કરો અને ત્યાં જાઓ, રૂબરૂ માહિતી લ્યો. જોકે અમે તો રૂબરૂ વાલી મિટિંગમાં લીધી, બહુ સંતોષ થયો છે આપણને. ચાલો મિત્રો હવે મળશું. હોમવર્કનો ઠેલો પણ અહીં આવી ગયો છે, તો શું વાર છે? બસ જો મારા મમ્મીને કામ સોંપવાનું છે. હા તો આપી દો. હાલો. હથો હથ. હાલો કામ મુબારક. તો ચાલો મિત્રો જો બરાબર. મને આવડશે વિકટા? આપણે વ્યારું કર્યા પહેલાં 7 વાગે આપણે હોય ગયા ત્યાં આખી કોથળી ભરી હતી. હા 7 વાગે. અને જુઓ હવે મયુરભાઈ મમ્મીનો વારો આવ્યો છે. મયુરભાઈને સેલિબ્રિટી છે મિત્રો એ તો. જોકે જોવા ન જડી. આ ચેનલમાં આપણે બોલીએ છીએ, જોકે લગભગ તો એમને ઓળખે જ છે. આપણે તો સામાન્ય કહેવાય, એ તો સેલિબ્રિટીઝ છે ભાઈ અત્યારે, ડોલર છાપવાવાળા. અને આ કોથળી એટલા ખાલી થઈ ગઈ. જો 7 વાગે આખી ભરી. તો ચાલો મિત્રો હવે આગળ જોડાયેલ રહેજો. સેલિબ્રિટીઝ તેમના કામમાં વળગી ગયા છે. જો યુટ્યુબ ફેમિલી તમને કહી દો, થોડી કવચ કરી મમ્મી. જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી હેપી મકર સંક્રાંતિ. ચાલો મિત્રો જો આ બાજુ થઈ ગયું છે મયુરભાઈને હોમવર્ક ચાલુ. જોકે હોમવર્ક કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. જોકે કાલે ખીહર મકર સંક્રાંતિનો પછી કાલે એને ટાઈમ ન જડે ને સાંજના થાક્યા પાક્યા હોય એટલે અત્યારે જ કરી લે, એટલે પરમ દિવસે સીધું ઉઠીને બસમાં બેહવા થાય. અને આ બાજુ ચાલુ છે મિત્રો મયુરભાઈનું કામ. હા મયુરભાઈ ઉપી દીધું છે. મમ્મી હવે આ તું વીટે, પપ્પાએ વીટે, હવે એ થાક્યા, પોતે થાક્યો, લેસન કરવા વર્ગું તો મમ્મી મને કે તું આમાં લઈશ. તો યુટ્યુબ ફેમિલી આવું છે આપણે ખીહર. તો હમણાં નજીક આવી ગઈ. તમારી બધાની કેવી જાય એની ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. ને હું તો એમ જ કહું કે બધાને હેપી જ જાય ખીહર. તો યુટ્યુબ ફેમિલી ખાસ કરીને વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ખીહર છે એટલે કેટલા વ્યક્તિ બધા પૂન કરે તો આમાં પણ પૂન કરી દેજો. તો ચાલો મિત્રો હવે આ ચેનલ પણ આપણે મોનેટાઈઝ કરવાની છે તમારે. તો બરોબર છે કે યુટ્યુબ ફેમિલી જે જાણતા અને અજાણતા 2 શબ્દ આવે છે કે આપણી ચેનલનું જ આપણે નથી કહેતા, કે કોઈ પણ વ્યક્તિ જાણીતા હોય કે અજાણ્યા હોય. હું તો મિત્રો બીજી ત્રીજી વખત આ બોલું છું કે આપણી આંગળીથી ખાલી ટચ કરવાથી કોઈ પણ વ્યક્તિને એમ નથી કહેતો કે મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, કે જે કોઈ નાના માણસો હોય જરૂરિયાતમંદ એવું દેખાય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાથી મિત્રો આપણી આંગળીનું ટેરવું કહાતું હોય ને તો તમારું જોડું અને મારું માથું બરોબર. એટલી નમ્ર વિનંતી છે મિત્રો. હું ઘણા બ્લોગ વિડીયોમાં જોઉં છું કે 500, 1000, 1500 વ્યૂઝ હોય, જોતા હોય, પણ લાઈક નથી કરતા. તો મિત્રો તમે થોડો કહીએ એમાં બધું સમજી જાઓ કે આપણી ચેનલનું હજી એક વખત હું બોલું છું કે એમ નથી કહેતા કે તમે મારી ચેનલમાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, પણ કોક જરૂરિયાતમંદ હોય એવું તો કોઈ પણ આગળ જાય તો આપણી આંગળીનું ટેરવું કહાઈ નથી જવાનું મિત્રો.
તો ચાલો મિત્રો હવે સમજે એને વંદન, ન સમજે એને અભિનંદન. ચાલો આગળ